હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાના છે આણ્વીય કક્ષકવાદ, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી જે 1932માં એફ હુન્ડ અને આર.એસ. મુલિગને વિકસાવી હતી. આ વાદની વિશિષ્ટ બાબતો છે. તો આપણે આગળ જોઈ ગયા કે પરમાણ્વીય કક્ષક એટલે કે એક પરમાણુ છે એની કક્ષકોની અંદર કેવી રીતના ઇલેક્ટ્રોન સમાય છે. તો આપણે જોતા હતા એસ, પી, ડી, એફ એવી રીતના આપણે સમારતા હતા ઇલેક્ટ્રોન, અને તે આપણે પોલી અને હુન્ડના નિયમને આધારે, અને બીજો છે આઉબાઉ. તો પોલી, હુન્ડ અને આઉબાઉ સિદ્ધાંતના નિયમના આધારે આપણે તેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હતા. તો આ જે આણ્વીય કક્ષકવાદ છે એ સિદ્ધાંતની અંદર પણ એ રીતના થાય છે. તો એની અંદર પણ પોલી, હુન્ડ અને આઉબાઉના સિદ્ધાંતનો નિયમનું અહીંયા પણ પાલન કરીને આપણે ઇલેક્ટ્રોન દરેક આણ્વીય કક્ષકની અંદર ગોઠવવાના છે. તો પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક બંને, પરમાણ્વીય કક્ષકની અંદર પરમાણુ એકલો હતો અને આણ્વીય કક્ષકની અંદર અણુ હશે, જેમ કે હાઇડ્રોજન અણુ, ઓક્સિજન અણુ, નાઇટ્રોજન અણુ, હિલિયમ અણુ, એવી રીતના નાઇટ્રોજન બે થયા. તો શું થશે? આણ્વીય કક્ષકવાદ અહીંયા રચાશે. તો જેવી રીતના પરમાણ્વીય કક્ષકવાદની અંદર ઇલેક્ટ્રોન સમાતા હતા એવી રીતના આણ્વીય કક્ષકની અંદર પણ ઇલેક્ટ્રોન સમાય છે. તો આપણે આગળ જોઈ ગયા કે કક્ષક એટલે શું? તો કક્ષા, દરેક કક્ષા અલગ અલગ હોય છે. જેમ કે 1sની એક કક્ષા હોય છે, પીની 3 કક્ષા હોય છે, ડીની 5 હોય છે, એફની 7 હોય છે. તો અહીંયા આપણે જોઈશું આણ્વીય કક્ષકવાદના વિશિષ્ટ મુદ્દા છે. તો તેમાં પહેલો મુદ્દો છે કે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. તો પહેલો મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે જેવી રીતના આપણે આગળ જોયું કે પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકોની અંદર સમાતા હતા. જેમ કે એસની અંદર એક, હાઇડ્રોજનનો એક છે તો આ એક જ ખાલી સમાતો હતો, હિલિયમના 2, તો 1sની અંદર 2 ઇલેક્ટ્રોન સમાતા હતા. એ બી એકબીજાની વિરુદ્ધ સમાતા હતા. આઉબાઉ સિદ્ધાંત, પોલીનો નિષેધનો સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંતના આધારે. તો જેમ ઇલેક્ટ્રોન જુદી જુદી રીતે પરમાણ્વીય કક્ષકોમાં સમાતા હતા તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. તુલનાત્મક એટલે કે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રચે છે. સરખી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થશે. જ્યારે પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે તેમ આણ્વીય કક્ષક 2 કે વધારે કેન્દ્રોથી અસર પામે છે. તો જે કોના પર આધાર રાખે છે? તો જે અણુમાંના પરમાણુની સંખ્યા પર આધાર રાખે છે. અણુમાં કેટલા પરમાણુઓ છે તેના પર આધાર રાખશે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ અહીંયા, ચલો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ છીએ, ચલો હિલિયમ લીધો. તો હિલિયમ અને બીજો પણ આપણે હિલિયમ, આ છે એક અણુ. તો હિલિયમ આ પરમાણુ છે, આ પણ પરમાણુ છે. 2 પરમાણુ ભેગા મળી જાય ત્યારે એક અણુ બને છે. તો હિલિયમ અને બીજો પણ હિલિયમ છે એ એક અણુ બને છે ત્યારે હિલિયમનું કેન્દ્ર અને અહીંયા બીજા હિલિયમનું કેન્દ્ર, બંને કેન્દ્રનો અહીંયા સમાવેશ થાય છે. તો એક કરતાં વધારે કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. અને તે કોના પર આધાર રાખે છે? તો અણુમાંના પરમાણુ એટલે કે કેટલા પરમાણુઓ છે એક અણુમાં. જેમ કે NH3 છે તો નાઇટ્રોજન છે અને 3 હાઇડ્રોજન છે. S2 છે તો 2 હાઇડ્રોજન છે. તો રીતના કેટલા પરમાણુઓ જોડાયેલા છે તેના પર પણ આધાર રાખે છે. એના પછી છે ચોથો મુદ્દો, રચાયેલી આણ્વીય કક્ષકોમાં. ચોથો મુદ્દો આપણે જોઈશું, રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજકતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા સરખી હોય છે. આણ્વીય કક્ષકોની સંખ્યા અને પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જ્યારે 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે 2 આણ્વીય કક્ષકો રચાય છે. હવે અહીંયા આપણે જેટલી પરમાણ્વીય કક્ષકો થશે એટલી જ આણ્વીય કક્ષકો થશે. તો આપણે અહીંયા જોઈએ, ચલો તો અહીંયા આપણે જોઈએ પરમાણ્વીય કક્ષક. જેમ કે હાઇડ્રોજન લીધો, બીજો પણ હાઇડ્રોજન લીધો. ચલો હાઇડ્રોજનની જગ્યાએ આપણે બીજો લઈએ, હિલિયમ લઈએ. હિલિયમ લીધો. હિલિયમને આપણે કોઈ કક્ષક જોઈએ તો હિલિયમની
એક કક્ષકની અંદર હિલિયમના 2 ઇલેક્ટ્રોન છે, તો એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાય છે. બીજા હિલિયમના ચલો 2 ઇલેક્ટ્રોન છે, તો હિલિયમના 1 અને 2 ઇલેક્ટ્રોન છે, આના પણ 2 ઇલેક્ટ્રોન છે, સરખા છે. તેની કક્ષક આની એક કક્ષક છે, આની પણ એક કક્ષક છે, તો 1 ને 1 કેટલી થઈ? 2 કક્ષક થઈ. તો આણ્વીય કક્ષકની જે કક્ષકો છે સંયોજાય છે તે પણ કેટલી હોવી જોઈએ? 2 કક્ષકો હોવી જોઈએ. આ પણ 2 થાય છે, 1 અને 2, તો આ પણ કેટલી થવી જોઈએ? 2 કક્ષક થવી જોઈએ. તો રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણુ કક્ષકોની સંખ્યા સરખી હોવી જોઈએ. 2 આણ્વીય પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે આણ્વીય કક્ષકો રચાય છે. 2 કક્ષકો એટલે કે આ અને આ બંને કક્ષકો સંયોજાય છે ત્યારે 2 આણ્વીય કક્ષક રચાય છે. એકને આપણે બંધકારક કહીશું અને બીજીને આપણે કહીશું બંધ પ્રતિકારક. તો બંધકારકને આપણે સિગ્મા કહીએ અને બંધ પ્રતિકારકને સિગ્મા સ્ટાર કહીશું. તો બંધકારક, તો 2 જે આણ્વીય કક્ષકો છે એને આપણે એકને કહીએ છીએ સિગ્મા સ્ટાર અને બીજી છે સિગ્મા, અથવા તો પાઈ સ્ટાર, સિગ્મા 2px 2py એ આપણે પછી આવશે. તો હમણાં આપણે ખાલી હાલમાં લેવાનું છે સિગ્મા અને સિગ્મા સ્ટાર. આ છે બંધ પ્રતિકારક, બંધનો પ્રતિકાર કરનાર, અને આ છે બંધકારક. આપણે ચાલો શોર્ટમાં યાદ રાખીએ તો એક બંધવાળી છે અને બીજી બંધનો પ્રતિકાર કરનાર છે. તો બંધકારક અને બંધ પ્રતિકારક, તો આ શું છે? આણ્વીય કક્ષક જે રચાય છે, 2 પરમાણ્વીય કક્ષક ભેગી મળે ત્યારે 2 આણ્વીય કક્ષક રચાય છે, અને એ જે 2 આણ્વીય કક્ષક છે એમાંની એક સિગ્મા છે, બીજી સિગ્મા સ્ટાર છે. એટલે કે એક બંધ પ્રતિકારક છે, એક બંધકારક છે અને બીજી છે બંધ પ્રતિકારક છે. એના પછીનું છે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે, તેથી તેની સ્થાયીતા વધારે હોય છે. હવે બંધકારક આણ્વીય કક્ષક એટલે કે સિગ્મા, જે સિગ્મા સ્ટાર કરતાં હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. તો આપણે જો કોઈ ચિતાર દોરીશું તો આ પ્રમાણેનો ચિતાર આવશે, જે આપણે આગળ આવે છે. તો આ હશે સિગ્મા 1s અને આ સાથે સિગ્મા સ્ટાર. તો સિગ્મા સ્ટાર છે જે એના કરતાં ઊંચી ઉર્જા ધરાવે છે, આ કેવી છે? નીચી ઉર્જા ધરાવે છે. તો સિગ્મા સ્ટાર સિગ્મા 1s એટલે કે સિગ્મા કરતાં, એટલે કે બંધકારક, જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે, તેથી તેની સ્થાયીતા કેવી થશે? વધારે થશે. તો વધારે સ્થાયી કોણ થશે? બંધકારક. એના પછી છે જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રની સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. તો આપણે ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણા પરમાણ્વીય કક્ષક દ્વારા, જેમ કે કોઈ ઓક્સિજન છે તો ઓક્સિજનમાં આપણે પરમાણ્વીય કક્ષક, આ છે કક્ષકો દરેકને. તો આ રીતના આપણે જે રીતના દર્શાવતા હતા એ રીતના અણુમાં પણ અલગ રીતે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોનની સંભાવ્યતા દર્શાવાય છે. લાસ્ટ મુદ્દો છે પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આઉબાઉ સિદ્ધાંત, પોલીનો નિષદ સિદ્ધાંત અને હુન્ડના નિયમને પાળે છે. તો આની અંદર પણ જેમ કે એક કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય અને તે પણ એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર સ્થાનીકૃત થયેલા હોય છે, તો અહીંયા પણ જે નિયમ છે એ અહીંયા પણ પડાય છે. આણ્વીય કક્ષકોની રચના, પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. તો આપણે અહીંયા જોઈશું રૈખિક સંગઠનની અંદર આપણે એક ઉદાહરણ લઈએ છીએ અહીંયા. ચલો, તો આ પરમાણ્વીય કક્ષકોની તરંગ વિધેય સાઈ એ લઈએ અને બીજું લઈએ સાઈ બી. ગાણિતિક રીતે આણ્વીય કક્ષકોની રચના પરમાણ્વીય કક્ષકોની રૈખિક સંગઠનથી રચાતી વર્ણવી શકાય, જેને વ્યક્તિગત પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી દ્વારા વર્ણવી શકાય છે. તો આપણને એક લેવાનું છે સાઈ મોલિક્યુલર ઓર્બિટલ. આપણે ભણીએ છીએ મોલિક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષકવાદ. તો એના માટે અહીંયા આપણે લઈએ છીએ, આને કહેવાય છે સાઈ. આને વંચાય સાઈ. એના પછી છે એમઓ એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ. તો સાઈ એમઓ બરાબર સૂત્ર થશે સાઈ એ પ્લસ ઓર માઇનસ સાઈ બી, એટલે કે પ્લસમાં પણ હોઈ શકે છે અને માઇનસમાં પણ હોઈ શકે. તો પ્લસમાં કોણ હશે? જે બંધકારક હશે એ પ્લસમાં લઈશું. તો આ સિગ્મા છે
જે છે બંધકારક, અને સિગ્મા સ્ટાર છે જે છે બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારકનું સૂત્ર શું છે? સાઈ એ માઇનસ સાઈ બી, અને બંધકારક સિગ્માનું શું છે? સાઈ એ પ્લસ સાઈ બી. તો બે આણ્વીય કક્ષકો છે સિગ્મા અને સિગ્મા સ્ટાર, જેને આપણે આ રીતના સૂત્ર મુજબ જોઈ શકીએ છીએ. પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકો સિગ્માને બંધકારક આણ્વીય કક્ષકો કહે છે. તો પરમાણ્વીય કક્ષકોનો સરવાળો, તો આપણે આગળ જેવી રીતના જોયું કે આપણે એક ચિત્તા દોરવાનો છે આ રીતના. તો અહીંયા કે ધારો કે આપણે લઈએ હાઇડ્રોજન અણુ, અહીંયા એક હાઇડ્રોજન, આ બાજુ પણ એક હાઇડ્રોજન. તો આ થશે પરમાણુ, આ થશે આણ્વીય કક્ષક એટલે કે અણુ, અને આ થશે ફરી પાછો પરમાણુ. એટલે કે આ પરમાણુ અને આ પરમાણુ બંને સમી જાય ત્યારે આ આણ્વીય કક્ષક રચાય છે. તો અહીંયા હશે સિગ્મા સ્ટાર અને આ થશે સિગ્મા. તો અહીંયા આપણને કીધું છે કે પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકો, પરમાણ્વીય કક્ષકો છે એના સરવાળાથી, એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજન કેટલા થયા? હાઇડ્રોજન 2 થયા, તો H2 લખીએ. તો તેના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકોને સિગ્માને બંધકારક આણ્વીય કક્ષકો કહે છે. જ્યારે પરમાણ્વીય કક્ષકોની બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષકોને સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કહે છે. બાદબાકી જો હશે તો આપણે એને શું કહીશું? બંધ પ્રતિકારક, એટલે કે સાઈ એ માઇનસ સાઈ બી, જેને આપણે કહીશું બંધ પ્રતિકારક, અને સાઈ એ પ્લસ સાઈ બી, જેને આપણે કહીશું બંધકારક. તો અહીંયા આપણને એક ચિતાર આપેલો છે, આને આપણે ચલો ચિતાર કહીએ. તો અહીંયા આપણને હાઇડ્રોજન માટે આપેલું છે. તો હાઇડ્રોજનની અંદર આપણે બે લઈએ, આ બાજુ એક હાઇડ્રોજન છે, બીજો હાઇડ્રોજન આ બાજુ છે. તો સાઈ એ અને સાઈ બી બે કેન્દ્ર આપેલા છે. આ રીતના આપણે ચલો સમજવા માટે લઈએ. આ થશે પરમાણુ, આ થશે અણુ, અહીંયા થશે પરમાણુ. હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા મળે તો અહીંયા થશે H2. તો અહીંયા H2ના ઇલેક્ટ્રોન સમાવશે. હાઇડ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોય. આ બાજુ હાઇડ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. 1 ને 1 કેટલા થાય? 2. તો અહીંયા આપણે સિગ્માની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય છે. હવે હાઇડ્રોજનના છે એટલે ખાલી સિગ્માની અંદર જ સમાય છે. જો હિલિયમ હોત તો હિલિયમ છે તો અહીંયા પણ ઇલેક્ટ્રોન સમાઈ જતા. શાની અંદર? સિગ્મા સ્ટારની અંદર. પરંતુ અહીંયા 2 જ ઇલેક્ટ્રોન છે, એક આ બાજુ છે, બીજો આ બાજુ છે, એટલા માટે અહીંયા સિગ્માની અંદર એટલા જ ઇલેક્ટ્રોન સમાય છે. બીજા ઇલેક્ટ્રોન જો હિલિયમ હોત તો સિગ્મા સ્ટારમાં પણ સમાઈ જતા. તો સિગ્માને આપણે સાઈ એ પ્લસ સાઈ બી કહીશું. તો સાઈ બીનો 1 અને સાઈ એનો 1 કેટલા થયા? કુલ 2 ઇલેક્ટ્રોન થયા. તો એને આપણે કહીશું બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ઇલેક્ટ્રોન થશે. અને અબંધકારક કેટલા છે? 0 છે. અબંધકારકની અંદર તમે અહીંયા જોઈ શકો છો, અબંધકારક કેટલા છે? સોરી, બંધ પ્રતિકારક કહી શકીએ. તો બંધકારકની વેલ્યુ છે, બંધ પ્રતિકારકની 0, અને બંધકારકની વેલ્યુ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2. ચલો એના પછી આપણે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો છે. તો આપણે જે સંગઠન કેવી રીતના થાય છે એના માટેની શરતો છે. તો પહેલી જે શરત છે, સંયોજ્ય થઈ પરમાણ્વીય કક્ષકોની સરખી અથવા તો લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. તો જે સંયોજાય છે, જેમ કે 1s સાથે સંયોજાય છે, 2s એ 2s સાથે સંયોજાય, તો સરખી ઉર્જાવાળા સરખી રીતે સંયોજાય છે. અહીંયા આપણે લઈએ કે 1s કક્ષક બીજી 1s કક્ષક સાથે સંયોજાશે અને 2s કક્ષક સાથે નહીં સંયોજાય. તો આપણે અહીંયા 1s લીધી, આ બાજુ પણ 1s લીધી. તો 1sની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે. તો એક સિગ્માની અંદર સમાય છે 2 ઇલેક્ટ્રોન અને બીજા સિગ્મા સ્ટારની અંદર સમાય છે. તો 1s સંયોજાય છે, પણ 1s અને 2s આ બંને સંયોજાશે નહીં. 2s આ બંને સંયોજાશે, આ બંને સંયોજાશે, પરંતુ આ બંને કોઈ સંયોજાશે નહીં, એકબીજાની વિરુદ્ધ સંયોજાશે નહીં. જો પરમાણુ જુદા જુદા હોય તો આ સાચું નથી. એટલે કે પરમાણુ જુદા જુદા હોય, જેમ કે હાઇડ્રોજન છે તો આ સાચું છે. એટલે કે H2 હોય, હિલિયમ 2 હોય, O2 હોય, ત્યારે આ જે પહેલો મુદ્દો છે એ સાચો છે. પરંતુ એના સિવાયના હશે, જેમ કે N અને O અલગ અલગ હોય, તો એ માટે આ નિયમ સાચો નથી.
સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સંમિત હોવી જોઈએ. જેમ કે ઝેડ અક્ષ છે, તો ઝેડ અક્ષની આણ્વીય અક્ષ તરીકે લઈએ તો એ નોંધવું જરૂરી છે કે પરમાણ્વીય કક્ષકો જેમની ઉર્જા તેમની સમમિતિ સરખી નહીં હોય તો તેઓ સંયોજાઈ શકશે નહીં. જેમ કે 2pz કક્ષક બીજી 2pz કક્ષક સાથે સંયોજાશે, 2px અથવા 2py કક્ષક સાથે નહીં, કારણ કે વધુમાં વધુ સંમિશ્રણ થવું જોઈએ. તો 2px બીજી 2px સાથે સંયોજાશે, 2py સાથે સંયોજાશે નહીં. સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. એના પછી છે આણ્વીય કક્ષકોના પ્રકાર. તો દ્વિપરમાણ્વીય આણ્વીય કક્ષકો સિગ્મા, પાઈ અને ડેલ્ટા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. તો 3 ચિહ્ન છે, એક તો સિગ્મા છે, પાઈ છે અને બીજું છે ડેલ્ટા. કોના માટે? તો આણ્વીય કક્ષકો માટે. આ નામાંકરણમાં સિગ્મા આણ્વીય કક્ષકો બંધ અક્ષની આસપાસ સંમિત હોય છે, જ્યારે પાઈ કક્ષકો સંમિત હોતી નથી. તો સિગ્મા સંમિત હોય છે અને પાઈ સંમિત હોતી નથી. કોની આસપાસ? તો અક્ષની આસપાસ. ઉદાહરણ તરીકે લઈએ, વનસ કક્ષકો 2 કેન્દ્રો પર કેન્દ્રિત થયેલી હોય તેમનું રેખિક સંગઠન 2 આણ્વીય કક્ષકો રચે છે. વનસની તો અહીંયા આપણે લઈએ કે આ બાજુ વનસ છે, આ બાજુ વનસ છે, જેમ કે હાઇડ્રોજન. ચલો હિલિયમ લઈ લઈએ. હિલિયમ અહીંયા પણ વનસ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો અહીંયા આપણને કીધું છે કે જે કેન્દ્રિત થયેલી હોય તો રેખિક સંગઠન 2 આણ્વીય કક્ષકો રચે છે. આણ્વીય કક્ષકો કેટલી રચશે? 2. એક તો સિગ્મા સ્ટાર વાળી અને એક સિગ્મા વાળી. તો આ શું થઈ? આણ્વીય કક્ષક, જેને આપણે એકબીજા સાથે જોડી દઈએ. તો આણ્વીય કક્ષક કેટલી થઈ? 2 થઈ. પરમાણ્વીય કક્ષક 1 અને 1 કેટલી થઈ? 2. તો અહીંયા ઇલેક્ટ્રોન સિગ્માની અંદર 2 ઇલેક્ટ્રોન સમાશે અને સિગ્મા સ્ટારની અંદર 2 ઇલેક્ટ્રોન. 1 ને 1 2 3 4 કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન અને 1 2 3 4 આ પણ કેટલા થાય છે? 4 ઇલેક્ટ્રોન. આ બાજુ 2 અને આ બાજુ 2 4 ઇલેક્ટ્રોન થાય છે. તો આમ 2 આપણને વનસ અને વનસ, આ પણ વનસ છે, આ પણ વનસ, સંયોજાઈને 2 આણ્વીય કક્ષકો રચે છે, જે 2 બંધ અક્ષની આસપાસ સંમિત હોય છે. આવી આણ્વીય કક્ષકો સિગ્મા પ્રકારની છે અને તેમને સિગ્મા વનસ અને સિગ્મા સ્ટાર વનસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. જો આંતરકેન્દ્રીય ધરી ઝેડ અક્ષમાં લેવામાં આવે તો 2 પરમાણુ 2pz કક્ષકો સાથે રૈખિક સંગઠનથી સિગ્મા આણ્વીય કક્ષકો ઉદ્ભવશે. તેમને 2pz અને સિગ્મા સ્ટાર 2pz તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. તો જેવી રીતના આપણે સિગ્મા અને સિગ્મા સ્ટાર લઈએ છીએ, એવી રીતના સિગ્મા 2px 2pz અને સિગ્મા સ્ટાર 2pz થશે. આણ્વીય કક્ષકોના શક્તિ સ્તરનો આલેખ છે. તો આપણે જેમ જોયું કે 2 પરમાણુની વનસ પરમાણ્વીય કક્ષકો 2 આણ્વીય કક્ષકો રચે છે, જેમને સિગ્મા વનસ અને સિગ્મા સ્ટાર વનસ તરીકે ઓળખાય છે. આ જ પ્રમાણે 2s અને 2p પરમાણ્વીય કક્ષકો માટે પણ આપણે અહીંયા લઈશું. તો બંને પરમાણુની જે કક્ષકો છે એ અહીંયા રચશે, કુલ 8 કક્ષકો રચશે. તો એ 8 કક્ષકો છે સિગ્મા વનસ, સિગ્મા સ્ટાર 2s, 2pz, 2px અને 2py. વનસ તો આપણે અહીંયા લઈએ છીએ. એના પછીની કઈ છે? તો 2s, 2px, 2py અને 2pz. ચલો, તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે, ડાયાગ્રામ છે. તો તેની અંદર આપણે આગળ જે જોયું એ જ છે કે ઉર્જા છે. તો પહેલો આપણે જોઈએ વનસ. તો વનસની અંદર 1 ઇલેક્ટ્રોન, વનસની અંદર 1 ઇલેક્ટ્રોન છે, એટલે ખાલી સિગ્મા વનસને એટલું જ ભરાશે. જો વનસમાં 2 ઇલેક્ટ્રોન હોય અને આ બાજુ બી વનસમાં 2 ઇલેક્ટ્રોન હોય તો ઉપરની જે આણ્વીય કક્ષક ઉપરની સિગ્મા સ્ટારવાળી છે એ પણ અહીંયા ભરાયેલી જોવા મળશે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન હોવાથી, એટલે કે અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ, તેથી ખાલી સિગ્મા વનસ એટલે કે બંધ કારકની અંદર એટલા જ ઇલેક્ટ્રોન સમાય છે. તો વનસનો 1 ઇલેક્ટ્રોન અને વનસનો 1 ઇલેક્ટ્રોન. તો આ રીતના બંધ પ્રતિકારક સિગ્મા આણ્વીય કક્ષક છે. તો બંધ કારકની અંદર શું થાય છે? બંધ પ્રતિકારકની અંદર એક આ બાજુ હોય છે અને બીજું આ બાજુ. એક પ્લસ હશે અને બીજો શું હશે? માઇનસ. એક પ્લસ અને બીજો માઇનસ.
તો એક અક્ષ છે, આને આપણે અક્ષ લઈએ, અક્ષની બંને બાજુ, એક આ બાજુ ને આ બાજુ, આવી રીતના બંધ પ્રતિકારક સિગ્મા આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાય છે. બંધકારક સિગ્મા આણ્વીય કક્ષક જોઈએ તો બંધકારકની અંદર શું થાય છે, એક 1s બીજો 1s. તો અહીંયા પણ શું છે, એક ડોટ અને એક પ્લસ, એક ડોટ અને બીજો છે પ્લસ. તો આખો જે છે એ શું થઈ જાય છે, આ રીતના ઉપર પ્લસ થઈ જાય છે અને નીચે ડોટ થઈ જાય છે. તો આપણે આને થોડું વધારે સારી રીતે સમજીએ. ચલો તો આપણે અહીંયા જોઈએ પહેલું જે ઉદાહરણ છે અને એ કેવી રીતના સંયોજાય છે. તો પહેલાં બંધકારકનું જોઈએ, બંધ પ્રતિકારકનું જોઈએ. તો બંધ પ્રતિકારકની અંદર 1s છે, 1sનો આપણને આકાર ખબર છે, એસ કક્ષકનો આકાર આ રીતના હોય છે. અને બીજું આપણે ભણ્યા કે બંધ પ્રતિકારક હોય તો સાઇન એ માઇનસ સાઇન બી થશે. તો બંને વચ્ચે આ એસ કક્ષક છે, આ પણ 1s છે અને આ પણ 1s છે, બંને વચ્ચે માઇનસ ચિહ્ન હશે. તો જેની જે નિશાની છે, નીચે પ્લસ ઉપર ડોટ, પ્લસ અને એક ડોટનું નિશાન છે. હવે આ જ્યારે સંયોજાય છે ત્યારે કેવી રચના થાય છે એ આપણે જોવાનું છે. તો અહીંયા એક અક્ષ છે, એક અક્ષની આ બાજુ અને બીજો અક્ષની આ બાજુ, એટલે કે આ અને આ બંને અલગ અલગ થાય છે. તો અક્ષની બંને સાઈડ રચાય છે. હવે જેવી રીતના આ બાજુ છે એવી રીતના એક પ્લસ થશે અને એક માઇનસ થશે. અહીંયા કેવા છે, બંને પ્લસ છે. તો પ્લસ, તો આપણે અહીંયા લખી દઈએ પ્લસ ડોટ અને પ્લસ. અહીંયા માઇનસ અને પ્લસ શું થઈ જશે, 1s, માઇનસ પ્લસ માઇનસ થઈ જશે તો માઇનસ અને ડોટ આ રીતના રચાશે. તો આને આપણે શું કહીશું, સિગ્મા સ્ટાર, બંધ પ્રતિકારક સિગ્મા આણ્વીય કક્ષક જે આ રીતના રચાય છે. આપણે બીજું જોઈએ સિગ્માની, એટલે કે બંધકારકની. તો જેની અંદર સેમ આ જે છે એ સેમ જ આવશે. તો ડોટ પ્લસ, બંને વચ્ચે શું નિશાની આવે, પ્લસ નિશાની આવે, ડોટ પ્લસ બંનેની પ્રક્રિયા થાય છે ત્યારે આ અને આ બંને સંમિશ્ર થઈ જાય છે. અહીંયા પણ સંમિશ્ર થાય છે, પરંતુ શું થાય છે, માઇનસ નિશાની છે એટલે પ્લસ છે તો આખું જે છે એ પ્લસ આવશે, માઇનસ પ્લસ અહીંયા શું થઈ જશે, માઇનસ થઈ જાય છે. આ એકબીજાની અંદર સારી રીતે સંમિશ્ર થઈ જાય છે, કેમ કે અહીંયા શું છે, સરવાળાનું નિશાન છે. તો આપણને અહીંયા જે મળે છે એ આપણને અહીંયા ઉપર પ્લસ અને માઇનસ આ રીતના નિશાની મળે છે. તો આ શું થશે, સિગ્મા, સિગ્મા એટલે કે સિગ્મા 1s, આ છે 1s છે. તો આ થશે બંધકારક સિગ્મા આણ્વીય કક્ષક. એવી રીતના એના પછીનું આપણે જોઈએ બીની અંદર. તો બીની અંદર આપણને અહીંયા આપેલું છે, ચલો બીની અંદર આપણે જોઈએ તો 2pz આપેલી છે અને 2pz આપેલી છે. 2pzની અંદર આપણે લખી શકીએ 1s, તો બધાને લખતા આવડી ગયું કે આપણે 1s કેવી રીતના લખીએ છીએ, ચિતાર કેવી રીતના દોરીએ છીએ. તો અહીંયા આપણે છે સિગ્મા સ્ટાર 1s અને અહીંયા જે નીચે આવે છે એને કહીએ છીએ સિગ્મા 1s. આ રીતના બંને હોય છે, અહીંયા પરમાણુ હોય છે. તો આ છે એક ચિતાર છે, એ ચિતારને આપણે દોરવાનું છે. હવે અહીંયા આપણને આપેલો 2pz આપેલો છે, તો એક 2pz હશે તો બીજો કયો હશે, સિગ્મા સ્ટાર 2pz. તો 2pz માટે આપણે જોઈએ ચલો. તો બીજા નંબરનું છે બી 2pz માટે. તો 2pz માટે થશે, ચિતાર આપણને અહીંયા આપેલો જ છે એ મુજબનો થશે આ જે છે. તો ચલો અહીંયા આપણે 2pz અને આ પણ છે 2pz, 2pz 2pz. તો સિગ્મા 2pz અને આ શું થશે, સિગ્મા સ્ટાર 2pz. એક સિગ્મા હોય તો બીજો શું હોય, સિગ્મા સ્ટાર 2pz. તો તેની અંદર આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ. તો ઇલેક્ટ્રોન અહીંયા એક છે, આ બાજુ પણ એક છે. તો એક ને એક કેટલા થશે, બે થશે. તો બે થશે, એના માટે આપણે એક ને એક બે. તો અહીંયા આપણે બંનેને સમાડીશું સિગ્મા 2pzની અંદર. તો બંનેનું જ્યારે મિશ્રણ થાય છે તો આની અંદર મિશ્રણ કેવી રીતના થાય છે, તો 2pz માટે આપણે પી છે તો એના માટે આપણે બે આવી રીતના લેવાના છે અણુ માટે. તો અહીંયા કેન્દ્ર છે માઇનસ પ્લસ
બીજું આપણે લઈએ છીએ માઇનસ પ્લસ ડોટ માઇનસ. ચલો આ આપણે લેવાનું છે બંધ પ્રતિકારક માટે. બંનેનું જ્યારે પ્રક્રિયા થાય છે એટલે કે બંને ઇલેક્ટ્રોનની એટલે કે આણ્વીય ઇલેક્ટ્રોનોની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને બંને અહીંયા જે રીતના છે એ રીતના જ મળે છે, પરંતુ એક અક્ષ છે, અક્ષની આજુબાજુ અહીંયા આપણને મળે છે એક મોટું નાનું, અહીંયા પણ એક નાનું અને એક મોટું મળે છે. ચલો તો અહીંયા બંનેની નિશાની પણ બદલાઈ જશે. આ માઇનસ થશે, આ પ્લસ થાય છે અને બંને વચ્ચે એક ડોટ થાય છે અને આ બાજુ પણ એક માઇનસ ડોટ અને બીજો થાય છે પ્લસ. તો અહીંયા બંને એકબીજાથી જોઈન્ટ હોય છે, બીજાની અંદર જે થોડા છૂટા છૂટા આપણને મળે છે અલગ અલગ થોડા મળી જાય છે. બંધ કારકની વાત કરીએ તો બંધ કારક આખું સંમિશ્રણ થઈ જાય છે. 1 2 માઇનસ પ્લસ 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 માઇનસ. ચલો તો શું થઈ જશે? એક મોટું અને આ રીતના સંયોજાઈ જાય છે. રિએક્શન થાય છે ત્યારે આ રીતના સંયોજાઈ જાય છે. આ બાજુ માઇનસ છે તો માઇનસ, લાસ્ટમાં પણ શું છે? માઇનસ છે અને જે પ્લસ છે આ બંને પ્લસ એકબીજામાં સંમિશ્ર થઈ જાય છે તો અહીંયા આવી જશે પ્લસ અને બંને બાજુ આ રીતના ઇલેક્ટ્રોન થઈ જાય છે. તો આ ખાલી તમારે સમજવા માટે છે કે કેવી રીતના જે ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષક છે એ સંમિશ્ર થાય છે. તો તમે જોઈ શકો છો આ સિગ્મા સ્ટાર 2pz હતું, તો સિગ્મા સ્ટાર 2pzની બંને અલગ અલગ છે અક્ષની બંને બાજુ, અને સરવાળાની અંદર એટલે કે સિગ્મા સ્ટાર બંધ કારકની અંદર બંને એકબીજામાં સંમિશ્ર થઈ જાય છે. એના પછી છે સી 2px માટે અને સ્ટાર 2px માટે બંને એ પણ 2pz જેવું જ છે. તો એની અંદર આપણે બંને જે રચના છે એ આપણે ઊભા લઈએ છીએ, આ રીતના લઈએ છીએ બંનેની, અને નીચે માઇનસ છે ઉપર પ્લસ છે, અહીંયા પણ નીચે માઇનસ છે ઉપર પ્લસ છે. તો એકમાં આપણે માઇનસ બંધ પ્રતિકારક માટે લઈએ તો શું થાય છે? અક્ષ થાય છે અને આ રીતના આપણને રચના જોવા મળે છે. એકમાં પ્લસ ઉપર માઇનસ, તો અલગ અલગ છેડા અલગ અલગ જોવા મળે છે. જ્યારે બંધ કારકની અંદર શું થાય છે? 2px અને 2px બંનેનું મિશ્રણ થાય છે ત્યારે આપણને એક જ રચના જોવા મળે છે આ રીતના. તો આ હતું આપણું પરમાણ્વીય કક્ષકો બી 2pz પરમાણ્વીય કક્ષકો 2px પરમાણ્વીય કક્ષકોના સંગઠનથી રચાયેલી બંધ કારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની રૂપરેખા. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કઈ છે? તો આ અહીંયા આપણને બંધ પ્રતિકારક આપેલી છે અને આ બંધ કારક આપેલી છે. બંધ કારકની અંદર આપણે એક સિગ્મા 1s અહીંયા લઈ શકીએ છીએ. સિગ્મા 1s, સિગ્મા 2s, સિગ્મા 2pz, પાઈ 2px અને પાઈ 2py. તો આ કઈ છે? તો બંધ કારક. અને ઉપરની જે છે જે સ્ટારવાળી હોય એને આપણે શું કહીશું? બંધ પ્રતિકારક. તો બંધ પ્રતિકારકમાં સિગ્મા 2s આવે, સ્ટાર 2pz આવશે, સ્ટાર 2px આવશે અને સ્ટાર 2py આવશે. તો આટલી તમારે યાદ રાખવાની છે. ચલો તો સિગ્મા 1s અહીંયા આપણને ક્રમ આપેલો છે. કોના માટે? તો પહેલો જે ક્રમ છે એ આપણે અહીંયા જોઈએ તો પહેલો O2 અને F2 માટેનો ક્રમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. O2 અહીંયા જે અણુ લઈએ છીએ આપણે O2 અને F2. હવે આપણે આણ્વીય ચિતાર જોવાના છે. હિલિયમ અને હાઇડ્રોજન માટે તો દરેક સ્ટુડન્ટને હવે આવડી જ ગયો છે, કેમ કે આપણે અહીંયા હિલિયમ અને હાઇડ્રોજન માટે તો ચિતાર દોર્યો છે જે એકદમ ઇઝી છે, કેમ કે એની અંદર 4 સુધીના જ ઇલેક્ટ્રોન છે, 1 થી 4 સુધીના, એટલે એક જ ચિતારમાં પૂરું થઈ જાય છે. પરંતુ ઓક્સિજન છે, ફ્લોરિન છે, એની અંદર 8 ઇલેક્ટ્રોન છે, એટલે 8 દુ 16 ઇલેક્ટ્રોન સંભાળવાના છે આપણે ચિતારમાં. તો એ ચિતારની રચના ખૂબ જ મોટી થઈ જશે અને ખૂબ જ મોટી થવાથી તેની અંદર જે કક્ષકો છે એ પણ વધી જશે. તો કક્ષકો વધવાથી એનો ક્રમ આપણે આપવાનો છે. તો એ ક્રમનો વધતો જતો ક્રમ કેવી રીતના થાય છે તેના માટે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા જે છે એ તમારે યાદ રાખવું પડશે. તો એનો જે ક્રમ છે તો ઓક્સિજન અને ફ્લોરિન માટે કયો ક્રમ છે? તો ઓક્સિજન અને ફ્લોરિન માટેનો આખો અલગ ક્રમ છે અને એના સિવાયના જે બીજા બાકીના અણુઓ છે એના માટે પણ અલગ ક્રમ છે. તો ખાલી 2 માટેનો આપણે પહેલાં ક્રમ જોઈએ. તો રાસાયણિક બંધનની આણ્વીય રચના માટે પહેલું છે સિગ્મા 1s. સિગ્મા 1s, એના પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py
અને સિગ્મા સ્ટાર 2pz આ છે O2 અને F2 માટે. તો આ જે આની આખી રચના છે એ કેવી રીતના થાય છે, તો એના માટેની જે રચના છે એ ચિતારની અંદર આપણે કેવી રીતના થાય છે તે આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હાલ પૂરતા તમારે દરેક સ્ટુડન્ટ્સે આ જે ક્રમ છે એ દરેક સ્ટુડન્ટ્સે યાદ રાખવાનો છે. જો આ ક્રમ આવડશે તો જ તમે ચિતારની અંદર દરેક પરમાણુની આણ્વીય રચના, આણ્વીય કક્ષક કેવી રીતના રચાય છે એ તમે રચી શકો છો. જો આ ક્રમ નહીં આવડે તો તમારું જે ચિતાર છે આ એક્ઝામમાં 3 માર્કનું ક્વેશ્ચન પૂછાય છે, 3, 4, 5 માર્કનો પણ પૂછાય છે અમુક વાર. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં કોઈ બી એક્ઝામ હશે તો એક ક્વેશ્ચન તો આનો આવે જ છે. તો દરેક સ્ટુડન્ટ બંને ક્રમ યાદ રાખે. આ અને બીજો છે અહીંયા આપેલો છે બીજા માટે. તો આ ઓક્સિજન અને ફ્લોરિન માટેનો આ ક્રમ છે, ખાલી 2 જ અણુ માટે. અને એના સિવાયના જેટલા બી અણુ હશે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન વગેરે માટે નીચેનો ક્રમ છે. તો એની અંદર ડિફરન્સ શું છે, તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, 2s, સિગ્મા સ્ટાર 2s. અહીંયા સુધીનું તો બંનેમાં સરખું જ છે, અહીંયા સુધી બંનેમાં સરખું છે. પરંતુ અહીંયાથી બદલાય છે. 2pz અહીંયા પહેલું છે અને π2px અને π2py એનાથી થોડા મોટા બતાવેલા છે. જ્યારે અહીંયા π2px અને π2py પહેલાં લીધા છે. આ બંનેને આપણે બરાબરથી દર્શાવવાનું છે, કેમ કે એ બંને એક જ ચિતારની અંદર એક જ અક્ષ પર આવેલા છે. ઝેડ છે એને આપણે અલગ દર્શાવવાના છે. તો સિગ્મા 2pz છે એ કાર્બન, નાઇટ્રોજન, બોરોન, બેરિલિયમ વગેરે જેવા અણુઓની અંદર મોટો છે. અને π2p સ્ટાર અને સિગ્મા સ્ટાર 2pz, અહીંયા સિગ્મા સ્ટાર 2pz જે તો લાસ્ટમાં તો સેમ છે, 2pz 2pz. તો ખાલી આટલો ક્રમ અહીંયા બદલાયેલો છે અહીંયા સુધીનો. તો એટલું તમારે ખાલી ફેરફાર કરીને યાદ રાખવાનું છે. તો આજનો આ આપણો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ચિતાર કોને કહીએ છીએ અને ચિતારની અંદર જે ક્રમ છે, સિગ્મા શું છે, સિગ્મા સ્ટાર શું છે, કેવી રીતના આપણે યાદ રાખવાનું છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે આગળ જ્યારે બી સ્ટડી કરીશું કેમિસ્ટ્રીમાં ત્યારે પણ આ જે ક્રમ છે એ યાદ રાખીને તમારે ચિત્ર ડ્રો કરવાનો હશે. તો દરેક સ્ટુડન્ટ આ જે આપણો ક્રમ છે એ ક્રમ યાદ રાખવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.